ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર ધરાવતા આ જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામોથી આગળ ધપાવ્યો છે. જૂનાગઢ ઇતિહાસની ગૌરવ વિરાસત તો છે જ, સાથોસાથ આજે વિકાસનું જીવંત ઉદાહરણ પણ બન્યું છે. આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શહેરો, નગરો, ગામડાઓ બધાનો જે સર્વાંગી વિકાસ કર્યો છે અને એ વિકાસના કારણે જ આજે બિહાર જેવા રાજ્યએ પણ આ સ્વીકાર્યું છે. આવા જ વિકાસને વેગ આપવા 2002માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે. એ વખતે મહાનગરપાલિકાનું બજેટ 25 કરોડ રૂપિયા હતું. 25 કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ. અને આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ 1 કરોડ રૂપિયા જેવું કામ થાય છે, વિકાસનું કામ હોય તો 1 કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે. એ આ માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે. 2005માં જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે ગુજરાત અને ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ દરમિયાન જે શહેરી વિકાસનું બજેટ હતું એ 585 કરોડ રૂપિયા હતું. અને આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા છે. 30,000 કરોડ રૂપિયા. અને આજે નરસિંહ મહેતા સરોવર અત્યારે અમે ત્યાંથી લોકાર્પણ કરીને અહીંયા આવ્યા છીએ. એક નજરાણું, જૂનાગઢને એક નજરાણું મળ્યું છે અને એ નજરાણું જે મળ્યું છે હવે એને સાચવવાની જવાબદારી તમારા બધાની ભેગા થઈને છે. હું આવતા જોતો તો અહીંયાથી કૌશિકભાઈએ ઉલ્લેખ કર્યો ખરો કે ભાઈ સ્વચ્છતા, મેં પૂછ્યું ખરું કે હવે સ્વચ્છતા અમે આવીએ ત્યારે જ રહે છે કે એમને એમ રહે છે? જોરથી બોલો, ના તો નાય બોલવાની જોરથી. હજુ બધા જોરથી ના નથી બોલતા એટલે સારું તો થવા માંડ્યું છે, પણ વધારે સારુંની જરૂર છે. પણ સ્વચ્છતા હશે તો જ અહીંયા તો તમારો જિલ્લો, તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે. અને જ્યારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ. એ આપણા બધાની જવાબદારી, આપણો સ્વભાવ બનવો જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણે રાખવી છે અને રખાવવી છે. કોર્પોરેશન અને કોર્પોરેશન અધિકારી ને પદાધિકારી પણ એની અંદર જોડાયેલા જ હોય છે. પણ આપણો પણ સાથ અને સહકાર મળશે તો હજુ વધારે સારું આપણે એની અંદર કામ કરી શકીશું. વિકાસ અને વિકાસના કામોમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા આજે ખૂબ સારી થઈ રહી છે. હજુ વધુ ને વધુ વિકાસના કામો જે જૂનાગઢ મહાનગરને જોઈતા હશે. મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં 5 થી 7 કરોડ રૂપિયા બીજા જોઈશે. મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો, અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે એ કામ. પણ હવે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ. અને તો જ આજે
સરકાર અને સરકારનો જે અભિગમ છે કે ભાઈ આપણે વિકાસ અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધવું છે, તો એની અંદર તમારો સાથ અને સહકાર એટલો જ જરૂરી છે. અહીંયા આગળ જે પ્રમાણે પાણી અને પાણીની વ્યવસ્થા હજુ પણ ક્યાંક નાની મોટી તકલીફ હોય છે, તો માનનીય વડાપ્રધાનશ્રીએ અત્યારથી આપણને એવું વિઝનરી લીડરશીપ મળી છે કે પાણી અને પાણીનો ઉપયોગ, જે તમને પાણી મળે છે એ પાણી તમે વાપરો, એની કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો બગાડ ન થવો જોઈએ. અને સાથે સાથે વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાની વાત છે, અને સંગ્રહ ન કરી શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આખી મુહિમ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ શરૂ કરી છે. અમારા ત્યાંથી પણ ગુજરાત સરકારે પણ દરેક ધારાસભ્યોને આના માટે 50 લાખ રૂપિયા જુદા આપ્યા છે. એટલે તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમારામાંથી કોઈ પણ ધારાસભ્યને લઈ જઈ અને તમારા વિસ્તારમાં ક્યાંક પાણી એકઠું થતું હોય ને જમીનમાં ઉતારવું હોય તો પૈસાય છે, તમારા ધારાસભ્ય છે અને તમે છો. તમે જ્યારે લઈ જઈને આ ઉતારવાનું કામ કરાવી શકો એમ છો. એટલે તમારે ધ્યાન રાખી અને આ કામ કરાવવાનું છે. બાકી તો કામ અહીંયા આગળ કર્યા હશે. ધારાસભ્યોએ કેટલા પૈસા આપ્યા છે, વાપર્યા છે, હજુ બધા પૂરા થઈ ગયા. આવતા વર્ષના દઈ દીધા છે. સારું કર્યું, સારું છે. આયોજનબદ્ધ કામ થશે તો વરસાદ આપણે અત્યારે જે પાણી વાપરી રહ્યા છે એ પાણી તો બરોબર છે, પણ આ ભવિષ્યનો પણ વિચાર કરવો જ જોઈએ આપણે. અને ભવિષ્યનો વિચાર કરીને જ્યારે આગળ વધતા હોઈએ, હમણાં જ રાજ્યપાલ શ્રી આવીને ગયા હશે. અહીંયા બધા ખેતી સાથે પણ સંકળાયેલા લોકો છે અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે એ રાજ્ય સરકારની મુહિમ છે. આખા દેશમાં માન્ય વડાપ્રધાન શ્રી ચલાવી રહ્યા છે, પણ માન્ય આપણા રાજ્યપાલ મહામહિમ એ અને ખૂબ ઇનિશિયેટિવ લઈને આગળ વધારી રહ્યા છે. આપણે એની અંદર પણ આગળ વધવું જોઈએ. જે પ્રમાણે તમે જુઓ તો પહેલાં કોઈને શરીર ચેકઅપ કરાવવા માટેનું મગજમાં આવતું ને તો એ 50 વર્ષથી ઉપર થાય ને પછી જ એના મગજમાં આવતું કે ભાઈ હવે આપણે દર વર્ષે કંઈક ચેકઅપ કરાવીએ. પણ આખો દસકો નહીં, દસકાથી વધારે આગળ વધી ગયા એવું લાગે કે હવે અત્યારે 40 વર્ષથી લોકોને આ દરેક વસ્તુ ટેસ્ટ કરાવવાનું મન થાય કે ભાઈ ટેસ્ટ કરાવો. નાની ઉંમરે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, જાત જાતના રોગો અત્યારે નાની ઉંમરે થવા માંડ્યા છે. આ બધાની અંદરથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે. આપણા શરીરનું સ્વાસ્થ્ય અને આપણા જમીનનું સ્વાસ્થ્ય બંને સુધારવા માટેનો જો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે. તો એના માટે પણ અહીંયા બેઠેલા જો દરેક જણ સાથ અને સહકાર આપો તો ધીમે 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 આની અંદરથી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવા માગીએ છીએ. આખા ગુજરાતમાં આની અંદર ખૂબ સારી મુહિમ ચલાવી છે અને એમાં તમારો સાથ અને સહકાર મળશે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ, એક જ દિવસે એક જ જગ્યાએ ખૂબ વરસાદ ક્યાંક ને ક્યાંક હમણાં પડી જાય છે. ગરમી પડે તોય ખૂબ પડે, ઠંડી ક્યાંક પડે તો ઠંડી ખૂબ પડે. આ બધાની અંદરથી જો બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે, ગ્રીન કવર વધારવું. ઝાડ જેટલા ઉગાડીશું એટલા ઝડપથી આની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એના માટે પણ એક પેડ માં કે નામ, દરેક જણ એક ઝાડ લગાડે પોતાની માતાના નામે, એ મુહિમ આપણે ચલાવી રહ્યા છે. એની અંદર પણ આપ જેને જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ. તો આ બધા જ કાર્યક્રમો આપણે જેને કહેવાય કે પૈસા પોતાને ક્યાંય એની અંદર ખર્ચો થાય એવા નથી, એવા જ આ બધા કાર્યક્રમો મેં કીધા છે. એટલે એમાં બધાનો સાથ અને સહકાર મળે તો જે અને નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને માનનીય વડાપ્રધાનશ્રીએ સરકારી દરેક યોજના બનાવી છે. અને આજે અહીંયા આગળ જે ફેરિયાઓ માટેનું પણ એક સ્થળ નક્કી કરીને એની અંદર સ્ટોલ જેવું આપવાનું નક્કી કરી દીધું છે. અઠવાડિયા પછી બધાને આપશે
તો એ પણ નાના માણસ માટે એક સારી જગ્યા, એને પણ ગૌરવથી એનો પોતાનો નાનો ધંધો કરી શકે એના માટેનો ખૂબ સારો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના મેયર અને કમિશનર બેયની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.